પરી આજે કેમ ઘરમાં ચૂપ બેઠી છો? બેનપણી વારે રમવા નથી જાઉં? મમ્મી મારે છે હું મોટી થઈ ગઈ, મારે સ્કૂલે જવું છે. મારી બેનપણી બધી સ્કૂલે જાય છે. જો બેનપણીઓ છે ને એને ભણવાની ઉતાવળ છે એટલે એ જવા માંડી, પણ આપણે હજુ થોડા દિવસો પછી લઈ લેશું, તારો દાખલો કરાવી દેશું. હા, ક્યાં જવું છે? હે, થોડા દિવસો પછી ક્યાં જવું છે? ક્યાં જવું છે? દેવ એને ક્યાંય નથી જવું. આ તો બિચારી ભણવા જવાની વાત કરતી હતી. તમને તો ખબર છે આ શેરીમાં જેટલી એની હારોહાર મોટી થઈ ને એ બધી ભણવા માટે જવા માંડી છે. ખાલી આ પરી જ બાકી છે. હા તો આપણે એનો દાખલો કરાવી દઈને હવે. અને આપણા ઘરથી નિશાળ ક્યાં આઘી છે? નજીક જ છે. હું તમ તારે રોજ મૂકી આવીશ, લઈ આવીશ. અને વધારે ફી નહીં હોય, હજી તો પેલા ધોરણમાં મૂકવી છે ને. મારે ક્યાં ભરવી ફી? ભરી દેજે, વધારે હોય કે ઓછી હોય. ફી તો દેવ તમારે જ ભરવી પડશે ને. તમે જે 5,000 રૂપિયા આપો છો એમાં તો ઘર માંડ ચાલે છે. 5,000 આપું છું ને. ધીમે બોલો ને. આપો છો વાત સાચી, પણ ફી તો ભરવા માટે પૈસા તમારે અલગથી આપવા. ક્યાંથી લાવું? હે, ક્યાંથી લાવું બાકીના પૈસા? પરી, ચારમી તને બોલાવતી હતી. જા જા એની પાસે રમવા જા. મગજ જેવું તમને કઈ છે કે નહીં? છોકરીની સામે તમે મને હાથ ચાલાકી કરશો, શરમ નથી આવતી તમને? એટલે હવે તું મને શીખવાડીશ મારે ક્યારે, ક્યાં ને હું અને કોની સાથે? એમ જ્યારે હોય ત્યારે છોકરીની સામે દારૂ પીને આવવાનું, મારી જોડે ગમે એવું વર્તન કરવાનું. ક્યારે વિચાર્યું છે કે એટલી નાની છોકરીના મનમાં શું થતું હશે? જે કઈ વિચારું છે હે, જ્યારે હોય ત્યારે પૈસા 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 એ ઝાડવું કાઢ્યું છે હે, તોડીને આપી દઉં. પૈસા ભણવા મૂકવી છે, ભાઈ ભાઈને મૂકી દે ને. દેવ, છોકરીને બાલ મંદિરમાં નથી ભણાવી, સીધા પેલા ધોરણમાં ભણવા. ભણાઈને ઘરે પણ તું ત્યાં બાલ મંદિરમાં મૂકવો હશે છોકરીને. હું આજે એનો દાખલો કરાવવા જવાની છું. મારે કઈ નથી સાંભળવું. તમે ગમે ત્યાંથી ફી આપજો મને. ગમે નથી એટલે હું ક્યાંથી લાવું? તો હું ક્યાંથી લાવું? કમાવા જાઉં છું. હું કમાવા જાઉં હવે. કઈ વાંધો નહીં, જરૂર પડશે ને તો એ કરીશ, પણ હવે હું મારી છોકરીને ભણવા મૂકી દઈશ બસ. 5,000 થોડુંક બજેટ પ્લસ કરતો તો બચી ગયો. ખાવાનું છે કઈ ભાઈ? એ ભાઈ કેમ છો નિકિતાબેન? મજામાં. અત્યારે આ થોડુંક કામ હતું. હા બોલ ને, શું કામ હતું? નિકિતાબેન, પૈસા ઉછીના જોતા હતા. પૈસા કેટલા જોઈએ છે? 500 રૂપિયા. 500 રૂપિયા? આટલા કેવા રૂપિયા? શું થયું? ખાલી 500 રૂપિયા જ જોઈએ છે? હા, પરીને દાખલો કરાવવા જાવો છે. તમને તો ખબર છે મેં મારી દીકરીને હજી બાલ મંદિરમાં નથી મૂકી, અને સીધી પેલા ધોરણમાં કેવી રીતે ભણશે? પણ તો એ ભણાવી તો પડશે ને. ભણાવ્યા વગરની થોડી રખાય. એના બાપને તો કંઈ ભાન જ નથી, કોઈ દી એની જવાબદારી સમજા જ નથી. પણ મારે તો એની જવાબદારીને સમજવી પડશે. તારે સમજવી પડશે અને એને સમજવી પડશે. ક્યાં સુધી આમ એની જવાબદારીથી ભાગશે? શું કરું નિકિતાબેન, કોઈ વાતે સમજતા નથી. હવે તો મારી પરીની સામે મારા ઉપર હાથ ઉપાડે છે. મારી પરી મને પૂછીને થાકી જાય કે પપ્પા તને કેમ મારે છે. હું જવાબ દેવો મારે કો? તું ચિંતા કેમાં, તું છે ને પરીને બને ને ત્યાં સુધી બેવડાથી છેટી રાખજે. ક્યાં રાખો હું? તમે જ કહો. મને તો એ વાતનો અફસોસ છે કે
મેં આ બાળકને જન્મ જ હું કામને આપ્યો? આના કરતાં તો બિચારી મારા કુખમાં મરી ગઈ હોત તો સારું હતું. એવું બોલો માં. તો શું કરું? થઈ. મારાથી હવે નથી સહન થતું. 5,000 રૂપિયા આપે. નિકિતાબેન તમે જ કહો, 5,000 રૂપિયામાં આજકાલ આ ઘરનું પૂરું પડે? કેટલી મોંઘવારી છે. તોય દીમાં 100 વાર તો મારી પાસે હિસાબ માંગ્યા કરશે. ક્યાં વાપરાને હું કર્યું તું પૈસાનું? જો એને એની જવાબદારી પૂરી ન કરવી હોય ને તો તું આવી રીતે છે ને રોઈ રોઈને હેરાન થામાં. તારા મમ્મીના ઘરે વહી જા. ત્યાં તો તને કઈ ચિંતા નથી ને. નિકિતાબેન, હું મારા બાના ઘરે હું મોઢું લઈને જાઉં? હું મોઢું લઈને જાવ એટલે અમારા સમાજમાં આવી રીતે કોઈ દીકરીઓ પાછી ન આવે. અરે તમને ખબર નથી, અમારા સમાજના લોકો તરત વાતું કરવા માંડશે. અને અમારા સમાજમાં તો આ દારૂ પીવી હાવ સામાન્ય વાત છે. એ લોકોને હું એવું કહું કે મારો ઘરવાળો દારૂ પીવે છે એટલે પાછી હું વહી આવી, તો ઉલટાના મને કહેશે. કાંઈ નહીં કે તું જા. તું તારા બા પાસે જઈશ ને તો તારા બા તને કંઈક સલાહ આપશે કાં તારો પક્ષ લેશે. અને નહીં તો તને સાચવશે. કેમ કે એને ગમે એમ તો આ બધી પરિસ્થિતિ જોયેલી છે ને, તો એ તારું દુઃખ સમજશે. એ કંઈ તને આવી રીતે હેરાન નહીં થવા દે. તમારી વાત સાચી છે. મારા બાને ખબર જ નથી કે હું અહીંયા કેટલી વિલાવું છું. જઈશ મારા બાના ઘરે, હું બધી વાત કરીશ કે આ મારી હારે કેવું કરે છે. પણ નિકિતાબેન, તમે અત્યારે મને 500 રૂપિયા તો આપો. હા, આપું. મારી દીકરીનો દાખલો કરાવી દઉં. આ પણ તું છે ને હેરાન ન થતી અને વહી જાજે તારા મમ્મીને ઘરે. હું લઈ આવું. કેવો બાપ છે મારી દીકરીનો. એના હાટું થઈને મારે ભિખારીની જેમ માણા પાસે રગવું પડે છે, પણ એને એની જવાબદારી નથી સમજાતી. બહારથી આવી તું? બહારથી આવી તું? હા, એ કામ છે. ક્યાં ગઈ? ક્યાં ગઈ હતી? બાપ, કચરો વારવા. મને ખોટું કહીશ? હે? દેવ, ક્યાં ગઈ હતી? સાચું જ કહું છું, કચરો વારવા જ ગઈ હતી. હા, શું છે હાથમાં? કાંઈ નથી. હવે એક જ વાર પૂછી, સીધો અને સચોટ જવાબ નહીં મળે એટલે આ દિવાલમાં તારું માથું, પાછળ મારો હાથ. ક્યાં ગઈ હતી? નિકિતાબેનના ઘરે. નિકિતા? પાડોશી આપણા. હા, કેમ? હા, અમથા. અમથા થપોદા રમવા ગઈ છે? થપોદા તો અમથા અમથા તો આજુ બોલ. પૈસા લેવા ગઈ હતી એમની પાસે. તે હું કીધું તમારા નિકિતા બેને પૈસા આપ્યા? હા, મૂળ વાત શું કરવા છે? પૈસા તમારી પાસે માંગ્યા, તમે નો આપ્યા. હા, પરીનો દાખલો કરાવવાનો છે નિશાળમાં, એટલે ગઈ હતી. એટલે આ પૈસા તે ત્યાં પાડોશીમાંથી લીધા, એનો મતલબ તે મારું કીધું છે કે દારૂ પીવે છે, પૈસા ઘરમાં નથી આપતા, મારે છોકરાને દાખલો કરાવવો છે, એટલા માટે હવે મારે પૈસાની જરૂર છે. તમે આપો, હું તમને થોડા દીમાં આપી દઈશ ને. તમે તો એવી રીતે વાત કરો છો કે જાણે આ બધાને ખબર જ ન હોય. તમે દારૂ પીને રસ્તામાં આટલા ધતિંગ કરતા હોય છે. દારૂ પીવું છે એ બધાને ખબર છે. દારૂ પીવો ખોટી વાત નથી, પણ દારૂ પીધા પછી દારૂ પીધા વ્યક્તિને તમે આમ બધાની વચાળે વગોવો ને, બહુ ખોટી વાત છે. અને આજે તે મને વગાવ્યો સમજી?
ક્યાં પૈસા ક્યાં મને ખબર પડે ને આપ્યા કે નહીં એમ દેવ જવા દો ને મને નથી આપ્યા પૈસા ખોટી વાત નહીં દેવ હા? નથી આપ્યા પૈસા કીધું ને મેં તમને જવા દો મને પૈસા દેવ પણ પૈસા પરીનો દાખલો કરાવવાનો હશે પૈસા કીધું ને તને પૈસા દેવ હું નહીં આપું પૈસા દેવ પરીનો દાખલો કરાવવાનો છે પૈસા આપી દો મને વહી જા મારા હારે નહીં જાનવર હારે લગ્ન કરાવ્યા છે મારી બાએ પોતાની દીકરીની દયા નથી આને દારૂ દારૂ ને દારૂ બસ આવું જીવવું ને એના કરતા તો મરી જાવું જ હારું મારી પરીનું શું થશે હું મરી જઈશ તો હવે શું થયું કઈ નહીં હું તને યાદ કરતી હતી ને એટલે ક્યાં જતી રહી હતી તું બેનપણી વારે રમતી હતી જા તું બે હો હું તારા હાટું રાંધી લઉં ખાવું છે ને જા 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 મારી દીકરી માટે જીવવું તો પડશે પણ હવે આ ઘરમાં નહીં જીવ નિકિતાબેન સાચું જ કહેતા હતા કે મારે બાના ઘરે જતું રહેવું જોઈએ અહીંયા રહીશ ને આ જાનવર એક દિવસ દારૂ વાહે મને અને કામારી દીકરીને એ કદાને તો મારી જ નાખશે બાના ઘરે જ જતી રહીશ ગોપી ડાર્લિંગ ક્યાં છે તું આવી જા તું મારી પાસે ગોપી એ ગોપી 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 બરાબર નથી પાડોશીના ઘેરે ગોપી પાડોશીના ઘેરે ગોપી પાડોશીના ઘેરે ગઈ છે ગોપી પાડોશીના ઘેરે આવ પાડોશીના ઘેરે આટો મારે નાની કેમ આમ અચાનક કઈ ફોન નહીં કાંઈ નહીં જય શ્રી કૃષ્ણ બાપ હા બેટા હા અમે બા કાયમ હાટું અવતાર્યા છીએ કેમ કાયમ હતે બાપ એ બહુ વિચાર્યું કે હું આ બધી વાત તમને ન કરું અને આટલા વર્ષથી સહન કરું જ છું એમનું તમને કોઈ દિવસ મેં કાંઈ ફરિયાદ નથી કરી પણ શું વાત છે બાપ તમારા જમાઈ પરી જા બહાટું પાણી લેતી આવ જા જા રમ હે બેટા બાપ શું વાત છે બેટા રડે શું કામ રડ ને શાંતિથી વાત કર રોવું નહીં તો શું કરું તમારા જમાઈએ અમારું જીવન ઝેર જેવું બનાવી દીધું છે અત્યાર લગી મને થયું કે આજ સુધરશે કાલ સુધરશે પણ એમને સુધરવું નથી એમને બસ ખાલી બગડવું જ છે
પણ શું કરે એ તો મને કે. શું નથી કરતા એમ પૂછો. દારૂ પીવાનું, જુગાર રમવાનું, પોતાની બાયડીને મારવાનું, પોતાની દીકરીની કોઈ જવાબદારી નહીં ઉઠાવવાની, એને ભણવાનો ખર્ચ ક્યારેય નહીં દેવાનો. એ છોકરીનું અત્યારે બાલ મંદિર પૂરું થઈ ગયું હોવું જોઈએ, એના બદલે અત્યારે પહેલા ધોરણમાં એને ભણવા મૂકવા તૈયાર નથી. હે ભગવાન. મારી છોકરીનું જીવન ત્યાં બગડે છે. મારી ઈચ્છા છે કે હું ત્યાં પાછી ન જાઉં. મારે અહીંયા જ રહેવું છે બાપ. પણ બેટા તું અહીંયા રહેશે તો આપણા સમાજવાળા શેરી મુલ્લાવાળા શું કહેશે? તું રિસામને આવીને બેસી જશે. આવી મોટી દીકરી છે, કાલ ઉઠીને આપણે એનું વિચારવાનું ને. બાપ, તમારે હજુ આ સમાજનું વિચારવું છે. આ સમાજના કારણે થઈને તો હું ત્યાં પડી રહી હતી. એણે જેવી રીતે મને રાખી હું રહી. મને માર્યું, મેં માર ખાધો, મારા બધા ઘરેણાં વેચી દીધા, તોય મેં બધું સહન કર્યું. પણ હવે નહીં બા. હવે હું મારી દીકરી માટે થઈને મારા ધણીને મૂકવો પડશે ને તો મૂકવા તૈયાર છું. અહીંયા હું પડી રહીશ ને બા, હું વાંધો છે? તું પડી રહી, મને કાંઈ વાંધો નથી, પણ સમાજ આપણે જીવવા ન દે બેટા. એટલે આપણે સમાજના માટે તો ઘર સંસાર લઈને તો રહેવું જ પડે. તારા બાપુજી એવા હતા, તારા બાપુજી દારૂ પીતા હતા, તો હું ક્યાં ઘર મૂકીને વહી ગઈ? રહીને તને નાનપણથી મોટી કરી, બધી જવાબદારી મેં ઉઠાવીને. પણ બા, મારાથી હવે નથી સહન થાય એમ. આ માણસ જળ બુદ્ધિનો છે, એને સમજવું જ નથી કે એની આવી હરકતોના કારણે મારી દીકરીનું જીવન બગડે છે, મારું જીવન બગડે છે. બા, મને અહીંયા રહેવા દો ને. તમે હુકો રોટલો આપશો ને તો અમે ખાઈને પડ્યા રહેશું, પણ મને પાછી ન મોકલો. સૂકા રોટલાની વાત નથી બેટા. હું તને રાખવા તૈયાર છું, પણ સમાજ આપણે જીવવા ના દે બેટા. સમાજના માટે તારે તારા ઘરે જવું જ પડશે. ના બા ના, હવે મારે પાછું નથી જવું. એક તો હું એમને કીધા વગર આવી છું. એમને ખબર પડશે કે હું એમને કીધા વગર ઘર મૂકીને અહીંયા આવી ગઈ તો હવે હું પાછી જઈશ નહીં, મને મારી નાખશે બા. મારે પાછું નથી જવું. ની મારી નાખે બેટા. તું છે ને હિંમતથી કામ લે. પણ બાપ, હું આવી હિંમત ક્યાંથી લાવું? કંઈ વેચાતી તો નથી મળતી ને કે રોજ હું હિંમત તોડું ને પાછી હવાર ઉઠીને હિંમતવાળી થઈ જાઉં. બા, જો મારી દીકરી ન હોત ને તો કે દુનો મારું જીવન ટૂંકાવી દીધું. ના બેટા, હા બા, એવું ના બોલ. કાચું કહું તો ખાલી મોતના વાંકે જીવું છું. કે મારી દીકરી બિચારી કુમળા ફૂલ જેવી રોજ મને પૂછે કે મમ્મી તને શું થયું, શું જવાબ દઉં એને? સાચી વાત છે બેટા તારી. મેં મારું એવું જીવન વિતાવ્યું, તારે દીકરા હિંમત તો રાખવી જ પડશે ને તારે ઘરે તો જવું જ પડશે બેટા. શું કામ પણ? આ દુનિયાના સમાજના લીધે રી તો મારા પેટમાં હમાય તો મારા ઘરમાં નહીં હમાતે બેટા. તું મારી હલ્દીમાં નહીં હમાતે. હું કશું ના નથી પાડતી, પણ આ સમાજ આપણે જીવવા નહીં દે બેટા. સમાજ જીવવા નહીં દે. તને કંઈક મદદ જોઈએ તો મદદ લઈ જા, પણ તું બેટા ઘરે તો જવું જ પડશે. રડ નહીં, રડ નહીં બેટા. ગોપી, ગોપી, હે ગોપી. દેવભાઈ, હાય. તમે અહીંયા શું કરો છો? હાલતા હાલતા આટો મારવા આવી ગયો. આટો મારવા? આ તમારું ઘર છે કે તમે આટો મારવા આવ્યા છો? અચ્છા, તો હું તમારું ઘર છે? હા, મારું ઘર છે ને, મારા રૂમમાં તમે આવ્યા છો. હા, તો તમારું ઘર છે તો હું તમારો પડોશી છું. તો પડોશીના ઘરે તો હોય ને. જો આ તમારા બધા નાટક તમે તમારા ઘરમાં કરજો. પછી કરું ને ઘરે જઈને ન્યા નાટક કરું ને. ન્યા નહીં. પેલા મને ઈ કયો ગોપી ક્યાં છે? ગોપી ક્યાં હોય? મને શું ખબર ગોપી ક્યાં છે? તમને નથી ખબર ગોપી ક્યાં છે? મને નથી ખબર. પેલા મારા ઘરની બહાર નીકળો. એમ? કેમ એટલે? ગોપીને લીધા વગર હું નહીં આવે. પણ ગોપી ક્યાંય છે જ નહીં મારા ઘરમાં. હું કરું? ક્યાં ખંતાડી દીધી છે તમે ગોપીને? મેં ક્યાંય નથી સંતાડી. તમે બહાર નીકળો ને તો હું અત્યારે પોલીસને ફોન કરું છું. ઓય 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 પોલીસ
પોલીસ ખબર હું તો કહી દઉં હાંજે મારે પીવાનું એની યારે જ હોય છે પોલીસ પોલીસ ગોપી ક્યાં છે મને નથી ખબર ગોપી ક્યાં છે, તમે બહાર નીકળો. હું કેમ બહાર નીકળું ભાઈ જ્યાં સુધી મને ગોપી મારી નહીં મળે ત્યાં સુધી હું બહાર નહીં નીકળું. બહાર નીકળો મારા ઘરમાંથી. નહીં નીકળું. બહાર નીકળો ને હું પોલીસને અરે પોલીસની ધમકી મારે નહીં પણ મારી વાત નહીં નીકળું. બહાર નીકળો. અરે પણ મારી વાત તો સાંભળો. નાનીને બહારગામ જવાનું થયું કે નહીં એટલે આપણે વહી આવ્યા. બસ પાછા નાની આવી જાય ને એટલે આપણે જાશું રોકાવા. હો રસ્તા વચ્ચે તમે ચૂપ બહુ શાંતિથી ચૂપચાપ ઊભી રહી જાવ અને મારી હારે વાત કરો. ક્યાં બાના ઘરે ગઈ હતી. ક્યાં ક્યાં ગઈ હતી? બાના ઘરે. હું કામ? તને એમ કે મને છોડીને તું તાર બાન ઘેર વહી જા હે હું હેરાન કરવાનું મૂકી દઉં એવું રાખી તાર બા હે તને તારી ઘરે રાખી ના. એટલે એનો મતલબ એવો છે કે અહીંથી તું તારા ઘરે ગઈ એટલે તાર બાને તે બધું કીધું હું પીવું છું રોજ હેરાન કરું છું પૈસા લઈ જાઉં છું પૈસા નથી આપતો છોકરીને ભણવું છે તો ભણવાના પૈસા હું બાજુમાંથી લઈ આવી ત્યાંથી પૈસા લઈ ગઈ બરું કીધું છે હાજી તો હવે વાત એવી છે કે ભાઈ તો ના પાડી છે શું કીધું ભાઈ આપણે ઘરે જઈને વાત કરવી મારા સાંભળે છે. હા તે હાલો આપણને એવું કાંઈ નહીં ઘરે જઈને વાત કરી ઘરે લઈ જવા માટે તો ક્યારનો ગોતતો તો ન તને હા હાલ 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 ઘર ભેગી થા અને તારે શું છે ભણવું છે હે હાલ હા હે હું હે ક્યાં જવું તું ક્યાંય નહીં. હે તારે ક્યાં જવું છે ભણવા હે ભણવા જવું છે હાલો સટકો ઉઈ જાય ઉપર જઈને તારે ક્યાં હે પરીને ખવડાવવા. ભરીને ઉડાવવા જવું છે તારે ભરીને મેં કીધું તને તું ભરીને ઉડાવવા જા બારવી બારવી આવ આવ રે હા હવે પછી તે ક્યારે તારા બાના ઘરે જવાનું કોચિત પણ કહી છે મારથી ખરાબ કોઈ નહીં હોય દબાયું નહોતું મેં ખાલી જસ્ટ અવાજ કર્યો હતો એ જાઓ. નહીં જાય ને નહીં મને વિશ્વાસ નથી પરી સાંભળતી હશે તમે હું કામ માથાકૂટ કરો છો. વહી આવીને પાછી એક મિનિટ એ ઉપર વહી ગઈ તારો ઇન્તજામ કરીને આવું છે હો એમનેમ તારો મેળ નહીં આવે હા હા ક્યાં જવું છે તારે? હે? ક્યાંય નથી જાવ. આને શું કહેવાય રોટલી બનાવવાનું યંત્ર આનો ઓપ્શન ભાખરી પણ બનાવી શકાય
આનો ત્રીજો ઓપ્શન સીધે સીધો એવો છે કે આને કોઈને સીધા કરવા હોય તો થઈ શકે. પછી એ રોટલી હોય કે મારી હા જો પરી સાંભળશે તો કેવું લાગશે? દેવ જવા દો, હવે નહીં જાઉં, હવે ક્યાંય નહીં જાઉં. હવે દેવ હાથ હોશે નહીં લાવો. પાછળ રાખી દો. હાથ પાછળ રાખી દો. હાથ પાછળ રાખી દો. નહીં જાઉં. હાથ છૂટવાનો જોઈએ, બરાબર છે? હાથ છૂટવાનો જોઈએ. પપ્પા મમ્મી કેમ મારતા હશે? હવે મારા પપ્પાના ઘરે નહીં જાઉં, મને જવા દો ઉપર. હવે પછી વિચાર્યું બાના ઘરે કંઈ વિચાર્યું ને તો આ વેલણ તૂટી જાય ને ક્યાં ઉડી મારે વહી ગઈ અંદર બાના ઘરે બહાર નીકળ બહાર નીકળ બસ બહાર નીકળ બહાર નીકળે. શ્વાસ લીધા વગર મળી જાય ગોપી ડાર્લિંગ, પછી તારા વગર હું શું કરીશ? ગોપી ડાર્લિંગ, જો કેવું છે કે હવે તું ગુંગળાઈને મળી જઈશ ગોપી ડાર્લિંગ, પછી હું એકલો થઈ જઈશ. પછી મને કોઈ રોકે પીવા માટે. આવું ત્યારે મમ્મી બહાર આવતા રે, પપ્પા નથી. પપ્પા ક્યાં ગયા? પાકું ઘરમાં તો નથી ને? તે કંઈ ખાધું? હા, હાલ હું તને બનાવી દઉં. ગોપી, હા નિકિતાબેન, તું આવી ગઈ? મેં પરીને બહાર રમતી જોઈ તો મને થયું કે તમે લોકો આવતા રહ્યા હશો. તારા મમ્મીના ઘરેથી તું ક્યારે આવી? ઈદી એ જ દિવસે ગઈ. કાલ સાંજે જ આવતી રહી, સવારે જઈ હતી. તને ખબર છે દેવભાઈ તને ગોતતા ગોતતા મારા શું થયું? આના કંઈ નહીં. શું દેવભાઈ તને ગોતતા ગોતતા મારા ઘરે આવ્યા હતા અને ફૂલ પીધેલા હતા, ફૂલ. એને જરાય ખબર નહોતી પડતી કે કોનું ઘર છે, કોનો બેડરૂમ છે. હું સૂતી હતી ને સીધા ઘૂસી ગયા. એવું કાંઈ નથી નિકિતાબેન. એમને પીતું હોય ને એમ છતાં એને હંધુય ભાન હોય જ છે. આ છે ને બધી ગાંડાઈ હાથે કરીને કરે છે. એ તો મેં જોઈ લીધું. કાલે મારા ઘરે આવીને બહુ તને શું થાય છે વારે વારે? તું કાંઈ નથી થતું. આ થોડું પગમાં દુખાય છે. કેમ? શું થયું છે? ડૉક્ટર પાસે જવું છે? ના ના નિકિતાબેન, ડૉક્ટર પાસે તો જવાય ને કે શરીરના લીધે કંઈ તકલીફ થઈ હોય. ઘરનો માણા રોજ તકલીફ પહોંચાડતો હોય તો રોજ કયા ડૉક્ટરને મળવું? દેવભાઈએ પાછો હાથ ઉપાડ્યો? એમાં તો કંઈ નવાય જ નથી. મને તો ખાલી એ વાતનું દુઃખ છે કે એ મારી દીકરીની સામે આવું વર્તન કરે છે. પણ તો તું શું કામ પાછી આવી? રહેવું તું ને તારા મમ્મીના ઘરે. એ જ તો ને, એવી આશા લઈને જ ગઈ હતી કે મારી માના ઘરે રહીશ. ભલે મારે પારકા કામ કરવા જવું પડે તો હું જઈશ, પણ મારી દીકરીનું ગુજરાન લાવી લઈશ. પણ મારી મા એ મને એવી સલાહ દેવા માંડી કે અમારા સમાજમાં અમારું નામ ખરાબ થશે જો તું અહીંયા રહીશ તો, એટલે પાછી જતી રહી.
તો શું કરું તમે જ કહો. નામ ખરાબ થશે એટલે દીકરીની જિંદગી ખરાબ થાય છે એ નથી દેખાતું એને? ના, માવતરને તો એમની આબરૂની જ પડી હોય. એમની આબરૂ હાટું થઈને જ્યાં એમણે કીધું, જેવી રીતે લગ્ન કરવાનું કીધું મેં કરી લીધા. પણ હવે એ મને 2 દી પાલવવા તૈયાર નથી. હું તમને કહેતી હતી ને નિકિતાબેન કે અમારા ઘરે આવું બધું ન હાલે, કે જરાક દુઃખ પડે એટલે દીકરીઓ હાલતી થઈ જાય. મારી હમણાં આવતા જ નથી. સાચી વાત છે ગોપી. અત્યારે મારી પાસે એક જ રસ્તો રહ્યો છે નિકિતા, કે હું મારી દીકરીને લઈને ક્યાંક આપઘાત કરી લઉં. શું મગજ ઠેકાણે છે તારો? શું કરું નિકિતાબેન, તમે જ કહો. માવતરના ઘરે જાઉં તો ત્યાંય મને પાછી મોકલે, અહીંયા રહું તો આ મને માયરા કરે. હું કયો રસ્તો અપનાવું? કેમ તારા ખુદમાં ત્રેવડ નથી? ભણેલી ગણેલી છો, આટલી સમજદાર છો. કોઈ પણ સારી જગ્યાએ કામ કરીશ ને તો તું તારું ને તારી દીકરીનું તો કરી જ લઈશ. હા, મને નહીં હોય કે જીવવા દે નિકિતાબેન. ઘરની બહાર જવું, તમારા ઘરે આવું તોય 10 સવાલ ઊભા હોય મારી સામે. તો દેમાં એના સવાલના જવાબ. ઈ માણસને એની જવાબદારીનું ભાન નથી. છોકરી પેદા કરી દીધી છે પણ છોકરીની જવાબદારી પૂરી કરે છે ઈ? તમે મારા પગની હાલત જોશો ને તો તમે મને એમ કહેશો કે તારા ઘરવાળાને પૈસા વગર ઘરની બહાર પગ ન મૂકતી. જ્યાં લગી વેલણ નો તૂટ્યું ત્યાં લગી એમણે મને મારી છે. તો હવે એનો માર ખાવાનું બંધ કર અને એની ઉપરવટ થઈને જીદે ચડીને પણ તું છે ને કમાતી થઈ જા. કમસે કમ તું તારું ને પરીનું તો કરી લઈશ. તું એવું ઈચ્છીશ કે પરીને તું આવી જિંદગી દેવા માંગસ? શું કરું? મને નહોતી ખબર કે સંતાન થયા પછી આ જળ ભરત જેવો માણસ સુધરશે નહીં. મને એમ હતું કે એનામાં સુધારો આવી જશે. ખોટી પડી. નો સુધરો એ માણસ. એ નહીં સુધરે. તું વિચાર કર કે હવે તારે શું કરવું છે. શું કરું? ક્યાંક જઈને આપઘાત કરી લઉં કે પછી આમને મૂકીને ક્યાંક એટલી આગી વહી જાઉં? મારી પાસે એવા કાવડિયા નથી. બાકી તો મારી દીકરીને લઈને એટલી આગી વહી છે. બે કરવાથી શું મળશે તને? આપઘાત કરીશ તો પરીનું શું? આ દારૂડિયાના હાથમાં છોડીને જઈશ ને? તો સાંભળ રોમા, હવે તું છે ને એક કામ કર, હું મારા ભાઈ સાથે વાત કરું. તું એની ઓફિસમાં જોબ કરવા માંડ. મારો ભાઈ છે એટલે આપણા ઘરનું જ વાતાવરણ હશે એટલે તું ત્યાં પૂરી રીતે સેફ રહીશ. હું એટલું બધું નથી પડી. હું 10 પાસ માંડ છું અને એટલા ભણેલામાં મને હું નોકરી મળવાની? મળી જશે. ત્યાં છે ને કામ કરવાવાળાની જરૂર જ હોય. બસ તારામાં થોડી ઘણી આવડત હશે ને તો થોડું ઘણું એ લોકો શીખવાડી દેશે. તારે કરવી છે ને? હા, મને કંઈ વાંધો નથી. બસ તો હું છે ને મારા ભાઈ સાથે વાત કરી લઉં અને તું હવે રોવાનું બંધ કર. ઠીક છે? વાંધો. અને તારું ને પરીનું ધ્યાન રાખજે. હો? નોકરી કરવા જઈશ તો આ તો મને જીવતે જીવ મારી નાખશે. પણ આપઘાત કરવા કરતાં તો એક હિંમત કરી લેવી હારી. આમે બાયું જો ભોળી હોય ને તો એ ધારે ને તો વહમી થઈ તો હકે જ. આ તો હું બોલતી નથી એટલે, મારા માવતરના સંસ્કારને મર્યાદા છે એટલે. પણ હવે છે ને મારે રણચંડી બનવું જ પડશે. એના વિના નહીં આરો આવે. અમને તો મેં ફાઇલ મોકલી છે, કેમ ફોન હાલો બેસો. હા, મેં તમને ફાઇલ તો સેન્ડ કરાવી દીધી છે, તમે ચેક કરી લો એકવાર. હા હા ઓકે, જોયું મેં, હમણાં જોઈને જ તમને ફોન કર્યો છે. ઓકે ઓકે ઓલ રાઈટ. હા જય શ્રી કૃષ્ણ. નિકિતાબેન એમણે મને અહીં આવવાનું કીધું હતું. હા અચ્છા, એમણે વાત કરી હતી કે ગોપી નામની મતલબ એક ગર્લ્સ આવશે અહીંયા. ગોપી ને? હા, મારું નામ ગોપી. બેસો. ના ના, વાંધો નહીં, ઊભી જાઉં. નોકરી તમારી ત્યાં હશે? જગ્યા કંઈ? બેસો, બેસીને શાંતિથી વાત કરીએ આપણે. બેસો, વાંધો નહીં, બેસો. નોકરી કેટલું ભણ્યા છો? 10 પાસ. 10 પાસ.
સારું કે ભાઈ આગળ ના ભણ્યા કેમ કોલેજ કરી શકે? આજકાલ તો છોકરીઓ માટે ઘણી બધી ફ્રીડમ હોય છે. મારા બાપુ એમની ઈચ્છા નહોતી કે હું આગળ ભણું, તેમાં પછી હું ન ભણી. પણ તમારી આ નોકરીમાં જગ્યા છે ને? હા જગ્યા તો છે, પણ કોમ્પ્યુટર વર્ક ફાવે છે કે પછી? અમારા ગામડામાં ડબલા નહોતા. ડબલા નહીં, કોમ્પ્યુટર. જો કે સૌથી પહેલાં તો તમારી આ લેંગ્વેજ, જો અહીંયા કામ કરવું હશે ને તો તમારે તમારી લેંગ્વેજ સુધારવી પડશે. મતલબ આમ જે તમે કાઠિયાવાડી શબ્દો બોલો છો એ છોડી અને ટિપિકલ ગુજરાતી, હા, એમ એકદમ તો પ્યોર. હું બોલી લઈશ બધુંય, બોલતા આવડશે મને. આ કામ મને નથી આવડતું. બાકી તમે કંઈક શીખવાડશો ને તો હું શીખી જઈશ. આઈ લાઈક ઇટ. મને તમારો કોન્ફિડન્સ ગમ્યો કે કામ કરવા પ્રત્યેની ધગશ છે તમને. હા, એ તો તમારા લગ્ન નથી થયા ને? તમારા ઘરે નાની દીકરી નથી ને એટલે તમે ન સમજી શકો. આ જે માની માથે સંતાનનો બોજ હોય ને એને બધું આવડી જાય ધારે તો. તારું તો મને આ આવડી જાય, પણ અત્યારે હું તાત્કાલિક ન શીખી શકું એમ. વાતો બહુ સારી કરી લઉં છું. બાય ધ વે હું તમને કોમ્પ્યુટરની જોબ ઉપર તો નહીં રાખું, પણ તમને ફોન ઉપર વાત કરતા અને ક્લાયન્ટને કન્વિન્સ કરતા, મતલબ કે એમને બધી ડીલ સમજાવતા તો આવડશે ને? હું બધુંય સમજાવી દઈશ. તમે મને ખાલી એકવાર કહેજો કે મારે સમજાવવાનું શું. એટલે તમે જુઓ, તમારા જેટલા માણસ હશે ને બધા એમ કહેશે કે બેન સારી રીતે વાતો કરે છે. ઈ પાકું. ઠીક છે, વાંધો નહીં. આ તમને જોબ ઉપર રાખ્યા આજથી. અને આજથી જ. હા, જોકે ભગવાન તમારું સારું કરે. મારી દીકરી છે ને એને નિશાળમાં કેદુનું ભણવા જવું છે. મારા ઘરવાળા એ મને પૈસા જ નથી આપતા. હું એનો દાખલો કેવી રીતે કરાવું? કેટલા વખતથી એમને કહું છું. બિચારી બાલ મંદિર નથી ભણી હજી. એક મિનિટ, આ તમારા હાથમાં નિશાન અને આ વાગ્યું હશે, પડ્યા હોય ને કદાચ કંઈક વાગે, એમાં વાંધો નથી. આવું તો મને મહિનાના 3 દી હોય ને એમાં 35 વખત વાગે છે. એ છોડો તમે સાહેબ, એ તમે કહો કે મને પગાર કેટલો આપશો? એ જ વાત કરવાનો હતો કે આમ તો બધાને 8,000 રૂપિયા જેટલો પગાર આપીએ છીએ, પણ તમે જરૂરિયાતવાળા લાગો છો અને બહુ સારા અને સંસ્કારી વ્યક્તિ છો, એટલે 10,000 રૂપિયા સુધી કરી આપીએ. 10,000? અરે આ શું કરો છો આવી રીતે? 10,000? હા, મારી દીકરીને ભણવાના તો ઠીક, એના નવા લુગડા ને બધું આવી જશે. બાય ધ વે બધું કયા સ્ટાન્ડર્ડમાં ભણે છે તમારી દીકરી? મારી દીકરી નથી ભણતી, મારે ભણાવી છે એને. મારી દીકરી બાલ મંદિરે નથી કર્યું, અમે એને ઘરે બધું શીખવાડ્યું છે, પણ હવે મારે એને નિશાળમાં બેહાડવી છે. એની બધી બેનપણીઓ બેહી ગઈ, બસ ખાલી મારી પરી જ બાકી રહી ગઈ. હવે મારી પરી બેહી જાય ને બસ એટલે હું જગ જીતી. થશે, સૌ સારા બના થશે. પણ બધી વાતોની ચર્ચા કરી, પણ તમારા હસબન્ડ શું કામ કરે છે? કોઈ કંપનીમાં, ઓફિસમાં, કઈ જગ્યાએ? સાહેબ, કાલે કેટલા વાગે આવવાનું? સવારે વહેલું આવી જવું પડશે? હા, આવવાનું તો વહેલા થશે, પણ અમુક નિયમ છે આ કંપનીના કે હું બધા નિયમ પાડીશ, જરાય ઉપાધિ ન કરો. સૌથી પહેલા ડ્રેસ, તમે સાડીમાં આવ્યા છો એ નહીં ચાલે. અહીંયા તમારે આવવું હોય તો ડ્રેસ પહેરીને જ આવવાનું રહેશે. ડ્રેસ? હા, સાહેબ, ડ્રેસ નું પહેરી શકું? મારા ઘરવાળા મને ન આ પાડે. અરે શું કામ આ ના પાડે? અત્યારના સમય પ્રમાણે ડ્રેસ પહેરીને કામ કરી શકાય અને એમાં સરળતા પણ રહેશે. જોકે તમારે બેસીને જ વર્ક કરવાનું છે, પણ છતાંય નિયમ છે મારી કંપનીના, એટલે એમાં તો સુધારો ના લાવી શકું ને. કદાચ ચાલો ને તમને હું છૂટ પણ આપું, પણ પછી પાછળ બીજી ઘણી બધી લેડીઝો અહીંયા વર્ક કરે છે, મારે એમનું પણ જોવાનું રહ્યું ને. તો પ્લીઝ તમારે કામ કરવું હોય તો હું ના નથી પાડતો, પણ ડ્રેસ કમ્પલસરી છે. તો નહીં, હું કંઈક કરીશ, હાલો ને. હું કાલથી આવી જઈશ. હા, ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ. કયા એરિયામાં રહો છો? અમે તમારા બેન રહેશે ને એના પાડોશી જ છે, હા પાસે જ રહીએ છીએ. હા, મારી બેને વાત કરી હતી, પણ છતાંય ભૂલી છે ભાઈઓ. આ તમે બધી વાતો કરીને એમાં મને યાદ જ ના રહ્યો. વાંધો નહીં, ત્યાંથી એક સવિતાબેન કરીને આવે છે, એમની સાથે જ કાલે આવી જજો.
બાકીનું કામ અહીંયા આવ્યા પછી સમજાવી દઈશ. હા. ઓકે બાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પૈસા અત્યારે જ માંગી લો સાહેબ. શું? મને તમે પૈસા આપી શકો એટલે હું કાલથી નોકરી તો આવવાની જ છું. તમે મને જો અત્યારે પૈસા આપશો ને તો મારી પરીનો દાખલો થઈ જશે અને હું નોકરી કરું ને મહિના પછી તમે આપો ત્યાં તો પછી દાખલા લેવાનું બંધ થઈ જાય. તમે મને જો કાલે ખાલી 1000 રૂપિયા આપી દો ને તો તમારો આ ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું. ઠીક છે, તમે કાલે આવો, આપણે વાતચીત કરીએ. તમને કામ જો ફાવતું હોય, તમે અહીંયા પરમેનન્ટલી જોડાવા માંગતા હોય તો પૈસા આપીશ. અરે આવી રીતના તમે ના કરો. ચલો જય શ્રી કૃષ્ણ. કંઈ સમજાયું નહીં. આમ થોડો ડર, થોડો કોન્ફિડન્સ, કંઈક કરવાની ગેલ છે, પણ હશે, કાલે ખબર પડશે. ખાધું નહીં? કેમ? ક્યાં તારા મમ્મી ગયા? મને નથી ખબર. નથી ખબર. કલર સારો કર્યો છે. મમ્મીએ કીધું તને હું ક્યાં છું નહીં કહેવાનું? મમ્મીએ કીધું? મમ્મીએ કીધું? મમ્મીએ કીધું હે ને? આજુ બોલજો. મમ્મીએ કીધું ને તો ક્યાં છે? અમે બે થપ્પો થપ્પો રમતા હતા, એ હંતાઈ ગયા, મળતી જ નથી. ક્યાં છે? કેમ? મને નથી ખબર. સાચું બોલ ને, ક્યાં છે એમ કે ને. સાચું બોલ. મને નથી ખબર. સાચું બોલ કીધું ને. મને નથી ખબર. સારું. ખબર છે ને તને? હા ખબર છે તને, પણ તારે કેવું નથી. હે ક્યાં છે? હાલ એક કામ કર, ગોતીને લાવી જા. જ્યાં હોય ત્યાંથી ગોતીને લાવજે. એ ગોપી, એ ગોપી, ગોપી. આવ્યો આવ્યો. પરી ગોપી ઘરમાં નથી આવતી. તો તમે એને કંઈ કીધું? મેં એને એવું કીધું કે ક્યાં છે તારા મમ્મી, બસ એટલું જ કીધું. હું આવવાની જ હતી ને ઘરે, ભાગી નહોતી ગઈ કોઈ હારે. તો કેમ એ મારી દીકરી નથી? એને મારે નહીં પૂછવાનું કઈ? હે દીકરીને બાપની જેમ પૂછો ને તો જવાબ આપે, રાક્ષસની જેમ પૂછો તો નહીં. તે તને કોણે કીધું મેં એને રાક્ષસની જેમ પૂછ્યું? હે એને મેં પ્રેમથી જ પૂછ્યું, બેટા કાચે તા મમ્મી? મને નથી ખબર. તો એને કઈને નહોતી ગયું તો એમ જ કે ને. ખોટી વાત. હું પણ એ બધી મગજમારી શું કામ કરું છું? એટલે તું ગઈ હતી ક્યાંય તો કે? મેં કીધું ને કોઈ યારે ભાગી નથી ગઈ, કામથી બહાર ગઈ હતી, વહી આવી ને ઘરે ટાઈમે. કામનું નામ હોય કે નહીં? કામનું નામ હોય ને? કામનું નામ હોય ને? તમારા મોઢે કામનું નામ નથી સંભળાતું ને, હમ. એટલે ગામમાં કામ ગોતવા ગઈ હતી. મળી ગયો જવાબ. એટલે તું નોકરી કરી? દેવ મોડું થાય છે મારે, છોકરીએ હવારનું કંઈ ખાધું નથી, તમે એને ઘરની બહાર તગડી મૂકી, ઘરે આવતા બી વેસે. તો લઈ આય, છોકરીને લઈ આય, પણ તું જો નોકરી કરવાની વાત કરશો ને, નોકરી તો નહીં. એટલે ઘરમાં હવે ભૂખે મરવાનું છે, આ છોકરીને ભૂખી રાખવાની છે. પૈસા આપું છું ને હું. 5,000 માં છોકરી ભણશે, ઘરનું પૂરું થશે, લાઇટ બિલ શું ભરું, દૂધના કોને દઉં, શાકભાજી કેમ લાવું, ગેસનો બાટલો કેમ લાવું, એક ઘર હલાવવામાં કેટલા રૂપિયાની જરૂર પડે એનું ભાન છે તમને? શીખી ગયો તું, બહુ મહાન બની ગઈ તું, મહાન. જુઓ દેવ, તારું એમનેમ ભેગું નહીં થાય. હું નોકરી કરીશ એ નક્કી છે,
તમારે જે કરવું હોય કરો. કાં તો તમે મને ઘરમાં 10,000 રૂપિયા દો, છોકરીની ફી આપો, નહીંતર હું નોકરી કરીશ. પાક્કું જે કરવું એ કરું. પાક્કું? હા, હા કીધું ને મેં તમને એકવાર. પછી ઉપર આ. નથી આવું મારે. અરે હાલ. દેવ, છોડો મને. દેવ, દેવ, દેવ. હાલ. દેવાંગને ફોન કરવાનો હતો, મમ્મીનો ફોન આવી ગયો તો. ફોન અત્યારમાં કોનો ફોન આવ્યો વળી? બહેના. હલો. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બોલ બોલ બહેના. મેં તને એ કહેવા માટે ફોન કર્યો છે કે મને મમ્મીનો ફોન આવ્યો હતો. હા તને ખબર તો છે ને કાલે તારે છોકરી જોવા જવાનું છે? હા હા હા, મને પણ મમ્મીએ વાત કરી હતી, પણ એકચ્યુઅલી કાલે મારે ઓફિસમાં એક અર્જન્ટ મીટિંગ છે અને હું નથી આવી શકવાનો. જો હા તું તારા બાના બધા બંધ કર. કાલે તું જે છોકરી જોવા જાસ ને, છોકરીનો નંબર 51મો છે. આ 51માં નંબરે તો કંઈક શુભ મુહૂર્ત કર. હા પાડ. 51મી હોય કે 1051મી હોય, હું શું કામ ના પાડું છું અને શું કામ બાના બતાવું છું એ તું બહુ સારી રીતે જાણે છે. શું કામ? સમજાવ મને. મને તો એક કારણ તારું યોગ્ય નથી લાગતું. જો મારી વાત સાંભળ, હું કોઈ એવી છોકરી સાથે લગ્ન કરવા નથી માગતો કે જે છોકરી સુખી હોય. મતલબ કે કદાચ કોઈ છોકરી વિધવા હોય, દુઃખી હોય, અથવા તો કદાચ કોઈ એકાદી વખત છૂટાછેડા પણ થઈ ગયા હોય ને તો પણ મને કંઈ વાંધો નથી, પણ એટલીસ્ટ એવી રીતે કોઈ દુઃખી વ્યક્તિના જીવનમાં રંગ પૂરવા માગું છું, એ વ્યક્તિને સુખી કરવા માગું છું. પણ તારામાં શું કમી છે કે તું આવા ગાંડા જેવા ડિસિઝન લેસ? ઓકે, સમજાણું કે તારા કોઈક દુઃખી છોકરી સાથે લગ્ન કરવા છે, તો પણ એવા ઘરની છોકરી ગોત ને જેના મા બાપ ગરીબ હોય. આ વિધવા ને ડિવોર્સ થયેલી ને જેનું કોઈ ન હોય, આવા શું ગાંડા વેડા કાઢસ? તું સાજે સારો છો, સારો ઘર પરિવાર છે, સારું કમાસ, તોય આવી છોકરી સાથે લગ્ન કરવા તારે? આવી રીતના પણ સેવા તો કરી શકાય ને, કે કદાચ કોઈ વ્યક્તિ એના જીવનમાં ક્યારેક કોઈ દુઃખ કે પીડામાં હોય, અથવા તો એવી કોઈ યાદોમાં જીવતું હોય કે જે યાદોને ક્યારેય મિટાવી ના શકાય. કદાચ એ વ્યક્તિના જીવનમાં એમની સાથે રહીને કદાચ એનો સાથ પુરાવી શકે તો એમાં શું ખોટું છે? કેમ આવી સેવા તારો ભાઈ કરતો હોય તો એક બેન તરીકે તને ગર્વ ના થાય? ગર્વ થાય, પણ મને તારી આ એકેય વાતમાં લોજિક નથી સમજાતું. જે કંઈ પણ હોય તે નહીં સમજાય જવાનું તને. છે. મારી વાત સાંભળ, ક્યારેય પણ લોજિક નહીં સમજાય. તું મારી વાતને અને લોજિકને આમ દૂર જ રાખજે. બાય ધ વે, મારે બીજી પણ એક વાત કરવી હતી કે તે પેલી છોકરીને મોકલી હતી, મતલબ કે છોકરી તો નહોતી. હા, આવી રીતના તારે છોકરી કે ગર્લ્સને મોકલું છું એમ ના કહેવાય, એક પરિણીત સ્ત્રીને મોકલું છું એમ કહેવાય. હા હા, ગોપીને. હા હા, તો શું થયું એનું? મેં એને તારે ત્યાં મોકલેલી હતી. હા, આવી હતી, બધી ડિસ્કશન થઈ, એની સાથે વાત કરી, પણ આમ થોડુંક મને આમ અજીબ લાગ્યું એની વાતો પરથી, એના આમ નેચર પરથી, સ્વભાવ પરથી. અને આવીને હજી તો નોકરી ચાલુ નથી થઈ, ત્યાં તો મારી પાસે પૈસા એટલે કે ઉપાડ પણ માંગતી હતી, 1000 રૂપિયા. ભાઈ સાંભળ, એ છોકરી બહુ દુઃખી થયેલી છે અને અત્યારે જરૂરિયાતવાળી છે. હું કહું છું તું મારા ભરોસે એને છે ને થોડા ઘણા પૈસા અત્યારે આપી દે, જેને જરૂર છે. અચ્છા, એવું છે? હા હા, તો કંઈ વાંધો નહીં. મેં એને કહ્યું છે કે કાલથી નોકરી જોઈન કરી લે. એ તો કાલે આવશે ને એટલે બધી વાતચીત કરીને મારી રીતે હું હેલ્પ કરી દઈશ. ઓકે, સારું. હા, ચાલ હવે બાબા, હા મૂકું છું. અત્યારમાં મારો હિસાબ કરતો હતો ને તે અચાનક ફોન કર્યો છે. ચલ બાબાઈ, સી યુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેન પણ ખરી છે. ક્યાં અટવાયો તું? પરી મારા વિના ખાતી નથી. આજ નોકરીએ જતી રહીશ તો કેવી રીતે ખાશે? નિકિતાબેન, એમને કહીશ કે
એ પરીને ખવડાવી દે. હે. આ બધું શું? મેં કાલે કીધું તું ને હા કે હું નોકરીએ જવાની છું. હા મેં કાલે કીધું તું ને કે તારે ક્યાંય નથી જવાનું અને નોકરીએ ન જવા માટેની વિગતોને ધ્યાનમાં રાખીને આ ચિહ્નો પાડવામાં આવ્યા છે. કીધું ને તમે નથી જવાનું. નક્કી જ છે કે હું નોકરીએ જઈશ. મને 10,000 પગાર મળવાનો છે. તો તમને ખબર છે 10,000માં આપણી દીકરીની ફી એ ભરાઈ જશે હમ. અને આખું ઘર હાલશે. હવે તમે 5,000 નહીં આપો ને એના બદલે 3,000 આપશો ને તોય હાલશે. બસ હું 5 જ આપીશ પણ નોકરીએ નથી જવાનું. તો પછી તમે સાંભળી લો કે હું નોકરીએ જઈશ. એટલે મેં તું અત્યાર સુધી તમારી બધી વાત માની. જેમ તમે કીધું મારી બાએ કીધું મેં એમ જ કર્યું. હમ. મારી બા કે તું ઘરે પાછી વહી જા, હું જતી રહી. હમ. તમે કીધું કે ઘરની બહાર નથી જવાનું, હું નહોતી જતી. હમ. હવે મારી દીકરી માટે મારે ઘરની બહાર ઉમરો ઓળંગવો પડશે તો ઓળંગીશ. એના ભવિષ્ય માટે, એને ભણાવવા માટે જો એક માને કંઈ કરવું પડશે ને તો હું કરીશ. તમને ભાન નથી તમારી જવાબદારીનું, પણ હું બે જવાબદાર નથી. ઘરમાં છે ને દેવ, જ્યારે પુરુષ પાંગડો બની જાય ને ત્યારે જ કોઈક સ્ત્રીને ઉમરો ઓળંગવો પડતો હોય. અદ્ભુત અદ્ભુત. આવ તમે નોકરીએ જાઓ પ્લીઝ. નોકરીએ સારું થયું કે તમે મને રજા આપી. મેં ખાવાનું બનાવી નાખ્યું છે. તમે ટેન્શન નો તું જા નોકરીએ જા. દેવ બહુ નોકરી કરવી છે ને તારે? દેવ પર નોકરી બહુ કરવી છે ને તારે? હે દેવ દબાઈ દઈશ. આ કરવી છે નોકરી. શોખ નથી મને જવાનો. જવું પડે એમ છે. આપણા ઘરની લાચારી છે. તમે બે જવાબદાર છો એટલે જવું પડે છે. પછી ચિહ્નો વધી જાય તો મને કહેતી નહીં. દેવ બરાબર? મેં અત્યાર સુધી તમારો માર ખાધો એનો મતલબ એવો નથી કે મને ભગવાને હાથ નથી આપ્યા. તું આ જે લોકો બધાની સામે મને દર્શાવે છે ને, ધ્યાન રાખજે કે ક્યારેક હાસું થઈ જાય. તમે જેવા છો એવી જ બધાયને ખબર છે. હું વધારીને નથી કહેતી. હું જઈશ બસ. નોકરીએ નથી જવાનું કીધું ને? હે? નોકરીએ તમે નોકરીએ નથી જવાનું. હે? નથી બોલતી એનો મતલબ એમ ન સમજતા કે મને બોલતા નથી આવડતું. બોલતા તો તને બહુ આવડે. હા તો હાથ ઉપાડતા આવડી જશે હવે. તમને શું લાગે છે કે હું ચૂપ છું, સહન કરું છું એટલે મને નથી આવડતું? હું સામનો નથી કરી શકું એમ? હું એટલે ચૂપ છું કે મારે તમારું ઘર છોડીને નથી જાવ. મારા બાપની આબરૂ નથી લીલામ કરવા દેવી. પણ હવે હદ વટાવી દીધી તમે. તને ખબર છે હું કામ આ પીવું છું? પીવાથી લોકોને શાંતિ મળે. હા તો લ્યો તમે શાંતિ. આ ખાલી શાંતિ તો નથી, જે છે ઈ નથી. 100 વાતની એક વાત. હવે મને રોકવાનો પ્રયત્ન ન કરતા. કીધું ને મેં એકવાર તો બસ. કીધું ને મેં 500 વાર. હે તે નથી જવાનું તો બસ. બસ દેવ, બહુ માર ખાઈ લીધો મેં તમારો. હવે નહીં. જ્યાં સુધી સહન કરતી ગઈ ત્યાં લગી સહન કરાવતા ગયા. હવે હું સહન નહીં કરું અને જાઉં છું નોકરીએ. જે થાય ને એ કરજો. ઓય ખાવાનું બનાવ્યું છે. 25 કોલ કરવાના છે આજે.
કોણ જાણે ક્યારે પૂરા કરીશું. સાહેબ જય શ્રી કૃષ્ણ. આવો વેલકમ. જય શ્રી કૃષ્ણ. બેસો બેસો. જો તમે આવવાના હતા ને એટલે તમારે શું કામ કરવાનું છે શું નહીં બધું પહેલાં તૈયાર કરીને રાખ્યું છે. 25 વ્યક્તિને કોલ કરવાના છે આજના દિવસે. 25 જ? 25 જ નહીં, 25 વ્યક્તિ છે. ઓછા નથી, વધારે છે. જોકે નોર્મલી અહીંયા જે લોકો કામ કરે છે એ લોકો 10-15 વ્યક્તિઓને માંડ અટેન્ડ કરી શકે, અને એમાંથી માંડ કરીને કોઈ 1 કે 2 વ્યક્તિઓને કન્વિન્સ કરી શકે છે કે જે આપણી પ્રોડક્ટ ખરીદે. થઈ જશે, ચિંતા ન કરો. મને ખાલી કહી દો કે વાત શું કરવાની. નિશાન કાલ ઉપર. હવે હાલશે ને? ચાલશે નહીં, પણ શું થયું છે? જોકે તમે મને વાત કરી હતી કે નોર્મલી તમે ઘણીવાર પડતા રહો છો, ઘણીવાર વાગતું રહે છે, પણ આ બહુ અજીબ રીતના નિશાન છે. મતલબ કે હું ઓલી ટ્યુબ લગાવી દઈશ ને તો મટી જશે, પછી કોઈ નહીં દેખાય. 1-2 દી થશે ખાલી, કોઈએ ત્યાં લગી હાલશે ને? માર્યા છે તમને? હાથ ઉપાડ્યો હોય એવું સાફ દેખાઈ રહ્યું છે. જો તમે મારી સાથે બધી વાત કરી શકો. શું થયું છે? અને એવી તે વળી કઈ પ્રોબ્લેમ છે કે તમારે તાત્કાલિકપણે આવી રીતે નોકરી કરવાની જરૂરિયાત ઊભી થઈ છે? મારી બહેને મને થોડી ઘણી વાતચીત કરી છે તમારા ઘર વિશે, પણ જુઓ, હું બધી વાતોને સરખી રીતે તમારી પાસેથી જાણવા માંગુ છું. શું છે તમારા ઘરની વાસ્તવિકતા? અને એવું તે વળી એવું બધું કાંઈ નથી. તમને કોને મારે શું કામ કરવાનું? હું હમણાં ફટાફટ કરી નાખીશ. સૌથી પહેલું કામ છે કે તમારે તમારી જાતને ખુલીને મારી સાથે એક્સપ્રેસ કરવાની છે કે હકીકતમાં કે મતલબમાં તમે કેવી પરિસ્થિતિમાં અત્યારમાં ગુજરી રહ્યા છો. કાલે પણ મેં તમારી મતલબ કે હિસ્ટ્રી પૂછતી વખતે તમારા હસબન્ડ વિશે વાત કરી હતી, ત્યારે તમે વાતને મતલબ કે જાણી અજાણી કરી નાખી હતી. મને જણાવો ને કે શું ચાલી રહ્યું છે હાલમાં તમારા ઘરમાં? સાહેબ, અમારા ઘરની વાત જાણીને તમે શું કરશો? મદદ બની શકે કે મદદ કરી શકું. અને આમ પણ તમે ત્યારે પણ કહ્યું હતું કે તમે તમારી દીકરીના ભવિષ્ય માટે બહુ વધારે ચિંતિત છો, તો બની શકે કે એના માટે કદાચ થોડી ઘણી મદદ કરી શકો. જણાવો ને, શું પ્રોબ્લેમ છે? એવું કાંઈ નથી. અમારા ઘરવાળા છે ને, એમનો સ્વભાવ થોડો આકરો છે, બસ, બીજું કાંઈ નહીં. થોડોક કે વધારે પડતો? થોડોક વધારે. છતાંય એક સ્ત્રી ઉપર હાથ ઉપાડવો, આવો તે વળી કેવો સ્વભાવ છે એમનો? એ વાત છે, દારૂ પીવી અને પછી ઢોર મારે. મારો કઈ વાંક હોય કે ન હોય, મારે માર ખાવાનો હોય તો નક્કી જ હોય. ક્યારેક દીમાં 2 વખત, ક્યારેક 1 વખત મારે, પણ એ માર્યા વિના કોઈથી હોય નહીં. મને ક્યારેય ન સમજાણું સાહેબ, મારો વાંક શું હતો. હું હજી મારી જાતને પૂછતી હોય કે મેં લગ્ન કર્યા એ મારો વાંક, હું વધારે ભણીને એ મારો વાંક, કે પછી મારા બાપુએ દારૂ પીતો અને મારી મા હારે આ જ વર્તન કર્યું, એટલે ભગવાનને થયું કે આ દીકરીના લેખમાં આવા જ લેખ લખી દો. હવે બધું સારું થઈ જશે. આજે છે ને, પહેલી વખત એ મને મારતા હતા ત્યારે મેં એમના હાથને રોક્યો. પહેલી વાર મેં એમના હાથ પકડીને કીધું કે હું માર નહીં ખાઉં. એટલે હવે હું લડી લઈશ. હવે હું અહીંયા નોકરી કરવા આવીશ, હું હાથે કમાઈશ, અને પછી મારી પરીને પોલીસ બનાવીશ. હવે બધું સારું થઈ જશે સાહેબ. સારું થશે. એકવાર પોતાની જાત સાથે વાત કરીને જુઓ ને. તમને શું લાગે છે, આ તમારો પતિ ક્યારેય સુધરશે ખરા? એ તો ક્યારેય નહીં સુધરે. તો પછી આવી રીતના મરીને ક્યાં સુધી જીવન જીવશું? ઓપ્શન છે તમારી પાસે કે તમે તમારા ભવિષ્યનો વિચાર કરી શકો, તમારી દીકરી માટે કંઈક પગલું ભરી શકો, પોલીસની મદદ લઈ શકો. પોલીસની મદદ? અરે
હું તો માવતરની મદદ નથી લઈ શકું એમ. જેણે મને જન્મ દીધો હોય એને જ્યારે હું કહેવા ગઈ કે માં મને આવું દુઃખ છે, ત્યારે મારી માએ શું કીધું ખબર છે? કે દીકરીઓને તો દુઃખ હોય, પણ આ દુઃખ પી જવાના હોય, એવી જ રીતે તો જીવન કાઢવાનું હોય. એટલે મારે પોલીસની કે કોઈની મદદ નથી લેવી. હું પગભર થઈને મારી દીકરીને ભણાવીશ હવે. બસ ખાલી બીક એટલી જ છે કે મારા ઘરવાળા મને આ નોકરી આવવા દે તો સારું. આજ માંડાવા દીધી મને. ખોટું ના લાગે તો એક વાત કરવી છે મને. ના સાહેબ, તમ તારે તમે મને કહી શકો, મને કંઈ ખોટું નથી લાગતું કોઈનું. તમારી વાત સાંભળીને ન જાણે કેમ પણ એક લાગણી થઈ રહી છે, એક સહાનુભૂતિ આવી રહી છે કે હું તમને મદદ કરું. તમે મને જે આ નોકરી આપીને મદદ કરી ને, એવી મદદ તો મને કોઈએ નથી કરી જીવનમાં. આ ઉપકાર તમારો કોઈ દી નહીં ભૂલું હું. કદાચ આ નાનકડી મદદ છે, પણ કદાચ હું તમારી સાથે લગ્ન કરવા માંગુ તો લગ્ન કરશો ખરા? સાહેબ, કેવી વાત કરો છો? લગન? માનું છું કે પહેરેલી શું હું સાહેબ? મારે હાથવરાની નાની દીકરી છે. હું બહુ વિચારીએ ન શકું. હું તમારી યારે એવી નજરે જોઈએ ન શકું. માફ કરજો, મારી દાનત પણ એવી ખોટી નથી, પણ છતાંય તે એક અબળા નારી છું. આ સમયમાં તમારી સાથે તમારું કહેવા લાયક કોઈ નથી. કદાચ જો હું તમારી સાથે લગ્ન કરું તો કાયદાકીય રીતે તમને પ્રોટેક્ટ કરી શકીશ, ગમે ત્યારે તમારી બાજુમાં ઊભો રહીશ, અને તમારી નાનકડી દીકરી, મતલબ કે એ દીકરીના ભવિષ્યનો પણ તમે વિચાર કરી શકશો. નાનું ખોટી નથી, પણ હાથ પકડીને ખોટા કામ થઈ રહ્યા છે. સાહેબ, મારા ઘરવાળા છે ઈ. પણ છે અહીંયા આ નોકરી કરવા આવી તું ને? હે? આ નોકરી જો આ ઓફિસ છે મારી, અને આવી રીતના દારૂ પીને આવનાર વ્યક્તિને અહીંયા કોઈ પરમિશન નથી. કોની પરમિશન લઈને આવ્યા છો અહીંયા? સાહેબ, મારા કોઈની પરમિશન લેવાની જરૂર નથી. અને તમારી ઓફિસમાં સોરી આવી રીતે ઘૂસી, હું મારી વાઈફને લેવાનું. કઈ વાઈફ? હા વાઈફ છે. સી યોર એન્ડ બિહાઇન્ડ. હા, દારૂ પીધા પછી માણસ ઇંગ્લિશ બોલી શકે, પણ દારૂ પીને આવો હેવાનિયત વાળો માણસ એ પોતાની બૈરી ઉપર હાથ કેવી રીતે ઉપાડી શકે? બહુ શાંત છો, બહુ શાંત. સાહેબ, હું મારા ઘરે જતી રહું. ક્યાંય જવાની જરૂર નથી. એટલે હવે તું એને પૂછીશ કે હું છું ને. જઈશ કે નહીં? હે? પગાર ઈ આપે છે, તમે નહીં. નોકરીનો એક દિવસ પૂરો નથી થયો અને સાબની વાત માની. હે? એટલે તારો મતલબ જો મારે અહીંયા કોઈ બખેડો નથી કરવો. મારે પણ તમારી સાથે કોઈ વાત નથી કરવી. હું સીધી ને સીધી રીતે આને લઈ જવાનો છું. આવા જ છે બાયલા. બૈડી સામું હાથ ઉપાડે અને મરદ માણા સામે હાથ જોડે. મરદ એને કહેવાય કે મરદારે બાંધે, બાઈ વારે નહીં. જરૂર નથી. છો હું એને લઈને જઈશ. ને મારે નથી આવવું. ક્યાંય નહીં આપે, એ ક્યારેય પણ તારી સાથે હવે નહીં આપે. કેમ નહીં આવે એટલે? પત્ની ગણે છે ને એને? પત્ની તરીકે ક્યારેય રાખી છે ખરા? ક્યારેય બાલથી એની પાસે બેસીને પૂછ્યું છે? આ તારો સવાલ કેમ હોઈ શકે? તો યુ આર ઓનલી ઓનર ઓફ ધીસ બિઝનેસ. પણ જ્યાં સુધી એ મારી ઓફિસમાં છે હા, ત્યાં સુધી મારી એમ્પ્લોય છે, અચ્છા. અને મારી એમ્પ્લોયને કોઈ આંગળી ચીંધે કે એની સામું ખરાબ દ્રષ્ટિ કરીને જુએ ને તો પણ હું સહન નહીં કરી લઉં. ખૂબ સરસ નોકરી ગોતી છે. સાલું પહેલી વાર ખબર પડી કે જ્યાં નોકરી કરવા જઈ ત્યાં આપણે એના પછી બીજાની વાઈફ હોય તો ભલે આપણી જ વાઈફ, એવું જ ને? હજી કહું છું કે બોલવામાં જરા મર્યાદા રાખજે. હા, તું હલકી કક્ષાનો માણસ હોઈ શકે,
પણ અમે તારી જેવા વિચારવા વાળા નથી. અને આમ પણ કયા હકથી આવ્યો છે અહીંયા? તારી પત્નીને લેવા માટે આવ્યો છે ને? હા તો એ પત્નીને પત્નીનો હક આપતા શીખ પેલા. પત્નીને પત્ની માનીને રહેતા શીખ પેલા. ધીરે બોલીને. એ ચૂપ! તું પીને આવ્યો છે મારી ઓફિસમાં, હું નહીં. અને આમ પણ ગોપીનો શું વાંક છે કે એની જિંદગી આવી રીતના ખરાબ કરી રહ્યો છે? અરે શું માંગે છે બિચારી તારી પાસે? પોતાનો હક, પોતાનો અધિકાર અને પોતાની દીકરીને ભણાવવા માટેની એની ઈચ્છા એ પણ નથી પૂરી કરી શકતો ને? તો પતિ બન્યો છે શું કામ? મરી જવાય ને તારે કૂવામાં. અને આમ પણ આ તારી જેવો વ્યક્તિ બીજું કરી પણ શું શકે? 20 રૂપિયાની પોટલી પીને કોઈના ઉપર હાથ જ ઉપાડી શકે, બીજું તો શું થઈ શકે? પીતો પોટલી નથી પીતો. હા ભાઈ, હા, જે પીવે છે તે પીને જિંદગી તો ખરાબ કરી રહ્યો છે ને? જતા રહો ને અહીંયાથી. હું કામ મારી નોકરીમાં વાહે વાહે આવ્યા છું? જાઓ ને અહીંથી. હું કામ આવ્યા છો મારી નોકરીમાં વાહે વાહે? અને લેવા મારે નથી આવવું. હું અહીંયા નોકરી કરવા આવી છું તો કરવા દો ને. નોકરી કરવા દે. નોકરી કરવા મેં કહ્યું ને તને કે તું મારી પત્નીને લેવા આવ્યો. હવે વચ્ચે પડ્યો છે ને ભાઈ, તો હું ભૂલી જઈશ કે આ તારી ઓફિસ છે અને તારો બિઝનેસ છે. સમજો? કોલર છોડ મારો. કોલર છોડ મારો. શું કરી લઈશું? શું કરી લઈશું? હમણાં પોલીસને ફોન કરીને અહીંયા બોલાવું છું અને કહીશ કે મારી ઓફિસમાં આવીને દારૂ પીને એક વ્યક્તિએ ધમાલ કરી છે. હા, પોલીસ સ્ટેશનમાં જેલના સળિયા પાછળ જતા કોઈ રોકી નહીં શકે. પોલીસની ધમકી આપે. આપું છું પોલીસની ધમકી. હા, બોલ ને. હાથ ઉપાડતો હતો ને તારી પત્ની ઉપર? હા, તારી એ જ પત્ની છે કે જેને હાથથી હું મારી પત્ની બનાવું છું. હવેથી તારી પત્ની એ મારી પત્ની છે. અને હા, અત્યાર સુધી ઘણું સહન કર્યું છે ને એને, પણ હાથ પછી ક્યારેય પણ ગોપી કોઈ પણ ખોટી વસ્તુને સહન નહીં કરે. તારા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ કરશે અને તે જેટલા પણ અત્યાચારો કર્યા છે ને એ બધાની તારી પાસે અદાલતમાં કબૂલાત કરાવશે. હું છું એની સાથે. હા, મારી પત્ની બનાવી હાથ ઉપાડે છે. હા, હાથ ઉપાડે છે. જોવું છે ને તારે કે તું શું કરી શકે છે અને હું શું કરી શકું છું? હા, સાગર, સાગર અહીંયા આવતો અને અત્યારે જ લઈ જાય અને પોલીસ સ્ટેશનમાં મૂકીને આવ. હું આવું છું પોલીસ સ્ટેશનમાં. જો ગોપી, સાહેબ, માફ કરી દો મને. અહીંયા નોકરી કરવાનું આવ્યું હોત તો તમારે અહીંયા આવો કોઈ બખેડો ન થાત. મારી જ બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી કે મેં વિચારી લીધું કે હું નોકરી કરીને પગભર થઈશ. ના સર, મારે કાંઈ નથી કરવું. મારે નથી ફરિયાદો કરવી. હું મારા ઘરે પાછી જતી રહું. આ વાત તમે કરો છો? તમને ખબર છે તમે પહેલી વાર જ્યારે ઓફિસમાં આવ્યા હતા ને ત્યારે કેટલીક આશાઓ લઈને આવ્યા હતા. તમને શું લાગે છે તમારી આ તમન્ના એ ક્યારે પૂરી થઈ શકશે ખરા? જીવતો નહીં થાય. કેમ કે એક જીવનની ભૂલ થઈ ગઈ ને કે આ માણા હારે લગ્ન કર્યા, એટલે હવે મારી કોઈ તમન્ના પૂરી થવાની જ નથી. તો શું માણસે જીવવાનું છોડી દેવું જોઈએ? હા, મારી દીકરી ન હોત ને તો સાહેબ કેદુની મરી ગઈ હોત. હા, ખાલી ને ખાલી મારી દીકરીના વાંકે જીવું છું. કદાચ મને લાગે છે કે તમે હારી ગયા છો તમારા જીવનથી. સાચું કહું ને તો લડવું પડશે. હા, આવી રીતના મહાભારતના યુદ્ધમાં અર્જુન પણ પોતાના શસ્ત્રોને છોડીને બેસી ગયો હતો, પણ છતાંય તેણે પોતાના વ્યક્તિઓની સામે જ લડવું પડ્યું હતું ને, કારણ કે સત્યના પક્ષમાં હતો. અને આમ પણ તમે તો વગર વાકે ઘણું બધું સહન કર્યું છે. અરે આના જેવા દુરાચારી વ્યક્તિને, આવા ખરાબ માણસને તમે શું આ સમાજમાં આવી રીતે છોડી દેવા માંગો છો? જો આજે તમે કઈ પગલું નહીં ભરો ને
તો એ સમય દૂર નહીં રહે કે આવા વ્યક્તિઓને કદાચ તમારા જ હાથે પોષણ મળતું રહેશે. ક્યાં સુધી બચાવીને ફરશો આવા વ્યક્તિઓને? તમને શું લાગે છે તમારી સાથે કોઈ નથી એમ? ના ના, હકીકતમાં ભૂલ તો સ્ત્રીઓની અહીંયા જ થાય છે. સ્ત્રીઓએ માત્ર એક અવાજ કરવાની જરૂર હોય છે. ખાલી એક અવાજ કરે ને તો એની પાસે ઘણા બધા વ્યક્તિનો ટેકો, ઘણા બધા હાથ મદદ કરવા માટે તૈયાર થઈ જાય. પણ સાચું કહું ને તો જ્યાં સુધી તમારી જેવી સ્ત્રીઓ આ લોકોની સામે અવાજ નહીં ઉઠાવે ને ત્યાં સુધી જ આવા હેવાનો, આવા રાક્ષસો સમાજ માટે કલંકરૂપ કાર્યો કરતા રહેશે. અરે સ્ત્રી ધારે તો શું ના કરી શકે? રણચંડી, દુર્ગા, મહાકાલી, કોણ છે આ? તમારા માની સ્ત્રીઓ છે. પણ જગાવો તમારા અંદરનું દેવીત્વ અને એકવાર આવા રાક્ષસની સામે અવાજ તો ઉઠાવો. પણ છોડો ને, મને લાગે છે કે તમારા અંદરનું એ સતીત્વ, એ દેવીત્વ, એ જ કદાચ અત્યારમાં તમને રોકી રહ્યું છે. પણ એકવાર તમારી અંતરાત્માને પૂછો, તમે સાચા છો તો ડરવાની જરૂર નથી. હું છું તમારી સાથે. અને વાત રહી હમણાં જે કંઈ પણ મેં કહ્યું છે એ લાગણીવશ બોલાયેલા શબ્દો હતા. તમને જો એવું લાગે ને કે હું તમારા માટે યોગ્ય વ્યક્તિ નથી અને તમને પ્રોટેક્ટ નહીં કરી શકું તો તમે ના પાડી શકો અને કહી પણ શકો કે હું તમારી સાથે લગ્ન નહીં કરું. મને કંઈ ખોટું નહીં લાગે. પણ યાદ રાખજો, હા તમારી અંતરાત્માનો વસવસો એ ક્યારેય પણ દૂર નહીં થાય. પછી ક્યારેય પણ કોઈ વ્યક્તિ તમારી પાસે હશે નહીં. મને નથી ખબર કે હું દુર્ગા બની શકું કે નહીં, રણચંડી, મહાકાલી બની શકું કે નહીં. હા, મને એટલી ખબર છે કે હું મારી માં બનવા માંગુ છું. હું મારી દીકરીનું ભણતર, એનું ભવિષ્ય, એનું જીવન ખરાબ થવા નહીં દઉં. એના માટે આ બધી રમત હશે. એના હાટું મારી પરી એક માણા હશે. મારા માટે મારા જીવનો, મારા કલેજાનો કટકો છે. હું મારા કલેજાના કટકા હાટું મારા ધણી જ છું. આખી દુનિયા હારે લડીશ. એ વાત તમારી હારે લગ્નની, જો હું તમારી હારે લગ્ન કરીશ ને તો સમાજ શું કહેશે ખબર છે? કે એની પાડીને બારે લફરું હતું ને એટલે એનો ઘરવાળો દારૂ પીતો હતો. દુનિયા હંમેશા બાયુને જ કલંકિત કરતી હોય. માફ કરજો મને. હું તમારી આ નોકરી તો કરીશ, કોઈ દી તમારી હારે લગ્ન નહીં કરું. અને એવું નથી કે તમે હારા માણા નથી, તમે મને નથી સહાનુભૂતિ આપી કોઈ. નસીબદાર હશે એ માણા કે જે તમારી હારે લગ્ન કરશે. પણ આ સમાજ તમને અને મને હારી નજરે નહીં જુએ. એટલે હું અહીંયા કામ કરીશ અને હવે હું એકલી રહેવા વેચીશ મારી દીકરી હારે. બસ ખાલી એટલો તો મારો ઉપકાર કરજો કે જો મારો ઘરવાળો મને અહીંયા હેરાન કરવા આવે ને તો મને એનાથી બચાવજો. બસ જરાય ચિંતા નહીં કર, હું છું ને. બસ હવે રડ નહીં, હિંમત રાખ.